અદગામ ગામે બની રહેલા સામૂહિક આરોગ્ય દવાખાનાના કામમાં ભારે ભ્રષ્ટાચારના આક્ષેપ। અદગામ ગામમાં સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ અને હાલ નિર્માણાધીન સામૂહિક આરોગ્ય દવાખાનાના કામમાં શરૂઆતથી જ ગંભીર અનિયમિતતા અને ભ્રષ્ટાચાર થતો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। નિર્માણ કાર્યમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાઈ રહ્યું હોવાનું તેમજ માપદંડોને અવગણીને કામ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો સામે આવી છે। ગ્રામજનો જણાવે છે કે સરકારી નાણાંનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે, છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી। આરોગ્ય જેવી મહત્વની જાહેર સુવિધામાં આવું બેદરકારી ભર્યું ને ભ્રષ્ટાચારી વલણ ભવિષ્યમાં ગંભીર જોખમ સર્જી શકે છે। આ બાબતે અદગામ ગામના લોકોએ સરકારશ્રી તથા સંબંધિત વિભાગને વિનંતી કરી છે કે સમગ્ર કામની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે ને જો ભ્રષ્ટાચાર સાબિત થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર, અધિકારીઓ તથા સંકળાયેલા તમામ સામે કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી જનહિતના કામોમાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર, પાટણ। બરાબર, કદાચ એવું હોય તો કદાચ અમે તમને ના કહીએ। માલમાં યાર બેદરકારી તમે જુઓ, 1 મિનિટ રે એમ નથી। આ બાલ હુકાનો ખાલી હાથ લગાવતા પેલા તરત જ આખી ઈટ બધી નાચ્યા પડીએ આવ્યો કે આવું તો કઈ થોડું યાર કોઈ ગામનો જોવા ના આવે એટલે અમે એમ કે સારો માલ વાપરતા હશે, પણ હવે નહીં ચાલે। તમે જે બધું કર્યું ને, હું બધી એન્જિનિયરને બોલાવું રહ્યો। હું એન્જિનિયરનું કામ જ કર્યું મેં 15 વર્ષ। હું બી વિદેશમાં એન્જિનિયરનું કરીને જ આવેલો છું। હું એન્જિનિયર છું એ સમજી લો। આવો તો કે અમે બનાવીએ નથી બનાવતા, આવું તો આવું ના હોય। તમે જોઈ જુઓ, અહીં કને હીટ આવીને જુઓ, એનો માલ તમે જુઓ, માલ આમ ધક્કો મારી આખો દિવાલ પડી ગઈ અંદર, તો આ પછી આ કેટલો ટકો રહેશે? મેં કામ બંધ કરાયું, બરાબર, હવે કામ કરતા નહીં। પછી વિડીયો બનાવો ને હું સોશિયલ મીડિયામાં નાખી દઉં। મારું લાત હું પૂછું જાજુ વાસણ બને પહેલા પેલું તમે નાખ્યું, મેં એનો વિડીયો બનાવેલો છે। હું એ બી પાડું છું હમણાં ઉપર કે લાત મારી, કારણ કે હું કોઈને બાપથી બિયાતો નથી। નકરી ખારવારી તો બરોબર, હું સોશિયલ મીડિયામાં નાખી દઉં હાલ। અમારા બચ્ચાનું છું, આ આવું જ બનાવ્યું છે ને તમે, હા આવું જ બન્યું છે। નકરી ખારવારી તો હે જો બરાબર, નકરો ખાર નકરી ખાર આ રીત જો આ નકરી ખારવારી। હવે આ સરકારી ગવર્મેન્ટ દવાખાનું તો ચૂપ રહે, આ સરકારી દવાખાનું અને આવી ઈટો વાપરવામાં આવે, એકલો ખાર હોવા છતાં કોઈ આ તંત્ર કોઈ સરપંચ છે ધ્યાન દેતા નથી। આ ઈટ ઓલી ઈટનો વિડીયો બને, હવે આ ઈટ ખાર કુવામાં કોઈ નથી